નમસ્કાર આદરણીય ટ્રસ્ટી શ્રી, મારા તમામ કારોબારી સભ્યો, સલાહકાર શ્રી અને સુજ્ઞ જ્ઞાતિજનો, આવતીકાલ 21મી જૂન એ સમગ્ર વિશ્વ 12મા યોગ દિવસ તરીકે એની ઉજવણી કરશે. ત્યારે આપણા માટે ખૂબ જ આનંદની વાત છે કે ભારતીય પરંપરા અને ભારતીય વારસો કે જે વૈદિક કાળથી ચાલ્યો આવે છે એ ઉજવણીમાં સમગ્ર વિશ્વ એ જોડાશે. આ તકે આજના સમયમાં અને ખાસ કરીને કોરોના કાળ પછી જે રીતે આરોગ્યનું મહત્ત્વ વધ્યું છે અને આપણે બધાએ આપણું આરોગ્ય હેલ્થ એને જાળવી રાખવી એ આપણી પ્રાથમિક જરૂરિયાત બની છે. ત્યારે આ વર્ષ 2026ની વિશ્વ યોગ દિવસની થીમ પણ એવી જ છે કે યોગા ફોર વેલનેસ, યોગા ફોર હેલ્થ. તો આપણે સર્વે આ યોગ દિવસની ઉજવણીમાં જ્યાં આપણને અનુકૂળતા હોય ત્યાં જોડાઈએ, આપણે ભાગ લઈએ અને આ તકે આપણે મા મોઢેશ્વરીને એ પ્રાર્થના કરીએ કે સમગ્ર જ્ઞાતિજનો નિરોગી રહે, તંદુરસ્ત રહે અને પોતાના આરોગ્યની ખૂબ સુંદર રીતે જાળવણી કરે અને એમાં યોગ, પ્રાણાયામ, આસન અને મેડિટેશન એને આવરી લે અને એને પોતાના જીવનનો ભાગ બનાવે. એટલે અંતે આપણે આપણી સમગ્ર જ્ઞાતિ માટે એ કામના કરીએ કે સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યંતુ મા કશ્ચિત ભાગ ભવેત. સૌને યોગ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય મા મોઢેશ્વરી.